તસ્કરોએ તો હવે ભારે કરી છે। બેફામ બનેલા તસ્કરોએ હદ કરી દીધી છે। સુરેન્દ્રનગરના લીંબડીના રાસ્કા ગામની સીમમાં ચોરીની ઘટના સામે આવી છે। અજીબો ગરીબ આ ચોરીની ઘટના જોવા મળી છે, જ્યાં તસ્કરો 80 થી વધુ વીજ પોલ પરથી વાયર કાપીને ચોરી કરી ફરાર થઈ ગયા છે। ખેતીવાડી માટે આપવામાં આવતા વીજ પુરવઠાની લાઇનમાંથી વીજ વાયરની ચોરી કરી તસ્કરો છોમંતર થઈ ગયા। તો ખેતરોમાં વીજ પુરવઠો ન મળતા વીજ વાયરની ચોરી અંગે ખેડૂતોને જાણ થઈ હતી, જે બાદ ખેડૂતોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। સિંચાઈ માટે વીજ પુરવઠો ન મળતા ઉભો પાક સુકાવા લાગે તેવી શક્યતા છે, તો વીજ તંત્ર દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ ખેડૂતોની માંગ ઉઠી છે। તો અજીબો ગરીબ ચોરીની આ ઘટના સામે આવી છે કે જ્યાં ચોરો દ્વારા જે વીજ થાંભલા પર લાગેલા વીજ વાયર હતા તેની ચોરી કરી દેવામાં આવી છે, તો જેના કારણે ખેડૂતો હવે હેરાન પરેશાન થઈ રહ્યા છે। વીજ પુરવઠો ફરી એકવાર કાર્યરત કરવામાં આવે અને સમારકામ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે, કારણ કે ખેડૂતોનો જે પાક છે તે સુકાઈ જવાના આરે આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે કે જ્યાં તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો અને અજીબો ગરીબ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, કારણ કે વીજ થાંભલા પર લાગેલા જે વીજ વાયરો હતા તેની ચોરી કરી દેવામાં આવી છે અને જેના કારણે વીજ પુરવઠો બંધ થઈ ગયો છે। તો ખેતરોમાંથી જે વાયરો જતા હતા તે કાપી કાઢવામાં આવ્યા અને તે વાયરોની જ ઉઠાંતરી કરવામાં આવી છે, જેના કારણે વીજ પુરવઠો બંધ થઈ ગયો છે અને તેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। તો તે લોકોને પાણી મળતું નથી, તેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે। તો અમારી સાથે હાલ પૂર્વ સરપંચ લખધીરસિંહ જોડાઈ ગયા છે। લખધીરસિંહ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। લખધીરસિંહ, હવે આ ચોરીને અંજામ કેવી રીતે આપવામાં આવ્યો હતો તેને લઈને કોઈ પણ પ્રકારની માહિતી આપની પાસે હોય અથવા તો ખેડૂતોને અત્યારે કયા પ્રકારની હાલાકી વેઠવાનો વારો આવ્યો છે? ભાગ્ય અને ખેડૂતો લાજ ચાલુ કરવા ગયા હતા તો જોવામાં આવ્યું તો વાયર બધા તૂટી ગયેલા હતા, એટલે મને જાણ કરી તો ત્યાં હું સ્થળ ઉપર પહોંચી ગયો। એટલે મેં જોયું તો વાયર નહોતા, એટલે મેં જીબી ઓફિસે અને પોલીસ સ્ટેશને જાણ કરી। એટલે ત્યાંથી જીબી ઓફિસે પોલીસ સ્ટેશન બધા અધિકારીઓ આવ્યા, મેં એમની સાથે વાત કરી, ભાઈ રાતનો બનાવ બની ગયો, ચોરી આશરે 80 થી 90 પોલના તાર વહી ગયેલા છે। પછી મેં એમને રજૂઆત કરી કે અત્યારે તમે જેટલું બને એમ ઝડપી તમે નાખી દો। અમારે અત્યારે સિઝન ચાલુ છે, રવિ પાક અને ઉનાળુ પિયત કર્યું છે, એમાં જીરું છે, વરિયાળી છે અને ઘઉં ને અને તલ વાવેલા છે, એટલે ખેડૂતને બહુ હાલાકી પડે એવું છે પિયત આપવા માટે। તો એમને મેં રજૂઆત કરેલી છે, તો જેટલું બને તો ઝડપી થાય તો સારું છે, નકર પાક નિષ્ફળ થાય એવી પરિસ્થિતિ છે। જી લખધીરસિંહ, એટલે તપાસ હવે કયા પ્રકારે કરવામાં આવી રહી છે? ચોરી કારણ કે થઈ છે વીજ વાયરોને લઈને, અને બીજી તરફ વીજ પુરવઠાના જે અધિકારીઓ છે તેમના દ્વારા હવે કેવી રીતે કામગીરી કરવામાં આવશે, ક્યારથી કામગીરી શરૂ કરવામાં આવશે તેને લઈને કોઈ વાતચીત થઈ છે? હા, કાલ જીબી સ્ટાફ બધો આવ્યો તો ઓફિસે, એમની સાથે મારી વાત થઈ અને 112 નંબર પોલીસ દ્વારા આવ્યા હતા, એમની સાથે વાત કરી, એસઓજી દ્વારા આવ્યા હતા, એમની સાથે વાત કરી ભાઈ ચોરી થશે ઝડપી તમે તપાસ કરો। જી લખધીરભાઈ, આપ જોડાયેલા રહેજો। આપણી સાથે કાર્યપાલક ઇજનેર જિગ્નેશભાઈ ચૌધરી જોડાઈ ગયા છે। જિગ્નેશભાઈ, આપનું પણ ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। જિગ્નેશભાઈ, હવે વીજ પુરવઠાના જે વીજ થાંભલાના જે વાયરો હતા તેની ચોરી કરી દેવામાં આવી છે અને ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે, એટલે કેવી રીતે હવે કામ કરવામાં આવશે અને કેવી રીતે ખેડૂતોને વીજ પુરવઠો ફરી એકવાર મળશે? કોઈ અપડેટ આપની પાસે? હા, એકચ્યુઅલી એમાં એવું છે, અમે આના માટે કાલે પોલીસ કમ્પ્લેન અમારા લેવલથી કરી દીધી છે અને અમે આજથી કામે સ્ટાર્ટ કરી દેશું અને કાલ સુધીમાં પાછો વીજ પુરવઠો પહેલાની જેમ પૂર્વવત કરી દેશું। જિગ્નેશભાઈ, જ્યારે આ પ્રકારની ચોરીઓ થતી હોય છે ત્યારે સવાલ એ થાય કે આખરે આ પ્રકારની ચોરીઓને અંજામ કેવી રીતે આપવામાં આવતો હોય છે, કારણ કે વીજ થાંભલાના લાગેલા વીજ વાયરો છે તેની જ ઉઠાંતરી કરી દેવામાં આવી છે। હા, એમાં છે ને એકચ્યુઅલી આમાં કાલ પરમ દિવસે સાંજ સુધી તો પાવર ને બધું હતું વિભાગો, કેમ કે અત્યારે આપણે જે કેએસઆઈ યોજના છે એના અંતર્ગત તમામ ખેતીવાડી ફીડરોમાં દિવસે પાવર આપીએ 3 ફેઝ, રાત્રિ દરમિયાન ખાલી સિંગલ ફેઝ હોય છે। એટલે આ લોકોને શું છે, રાત્રિ દરમિયાન ક્યાંથી આ લોકો સ્વિચ કે અમારી જે લાઈનમાં હોય છે એ કદાચ પાડી નાખે તો લોડમાં સ્વિચ પાડે એટલે ટ્રિપિંગ ને એવું કંઈ આવે નહીં, ખ્યાલ ના આવે કે જયારે અમને કન્ઝ્યુમર કોલ કરે કે અમારે પાવર નથી તો જ અમને ખ્યાલ આવે।
જી એટલે આવું એવું અમારે એવું માનવું છે કે કદાચ એમને રાત્રે જ પેલું કરી ને પછી રાત્રે જ લગભગ ટોળકી મોટી જેમ કે 46 પાનના વાયર લઈ ગયા છે, એટલે 25 થી 30 માણસો હોય ને તો જ આવું પોસિબલ બને, તરત તાત્કાલિક એમ કે વાર લાગે એમાં. જી જિગ્નેશભાઈ, 80 થી 90 જેટલા જે થાંભલા છે તેના વાયરોની ચોરી થઈ છે. પૂર્વ સરપંચ સાથે પણ અગાઉ વાત થઈ એટલે ખ્યાલ આવ્યો અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો વીજ પુરવઠો જલ્દીથી જલ્દી શરૂ નહીં થાય તો તે લોકોને મોટું નુકસાન પણ થઈ શકે છે, એટલે એ અનુસંધાને કેવી કામગીરી થશે હવે? ના, આજે તમે કામ તો ચાલુ કરી દેશું ને, અમે કાલે મેક્સિમમ કાલ સુધીમાં તેમને પાછો વીજ પુરવઠો પૂર્વજ કરી દેશું. જિગ્નેશભાઈ, સવાલ એક એ પણ થાય કે 80 થી 90 થાંભલાના વીજ વાયરોની ચોરી થઈ છે, ત્યારે કેટલા લોકો હોઈ શકે છે અંદાજે કે આટલી મોટી ચોરીને અંજામ આપી શકે? 25 થી 30 લોકો હશે, કેમ કે તો જ પોસિબલ છે આટલું બધું, કેમ કે 50 ગાડાના વાયર છે ને એટલે 4-5 માણસથી પોસિબલ નહીં છે. 25 થી 30 એટલા તો હશે. જી જિગ્નેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સુરેન્દ્રનગરનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં અજીબો ગરીબ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જે વીજ થાંભલા પર લાગેલા વીજ વાયરો હતા તેની ચોરી કરવામાં આવી છે. પૂર્વ સરપંચ લગધીરસિંહ પણ આપણી સાથે જોડાયેલા છે. લગધીરસિંહ, અગાઉ જે ઇજનેર સાથે વાત કરવામાં આવી તેમના દ્વારા એવી વાત મૂકવામાં આવી છે કે લગભગ કાલ સુધી જે કામગીરી છે તે પૂર્ણ થઈ જશે અને ફરી એકવાર વીજ પુરવઠો કાર્યરત થઈ જશે તેવી વાત કરવામાં આવી છે. લગધીરસિંહ, હાજી, જો થઈ જાય તો જો સારું, તો શું છે પાક નિષ્ફળ ન જઈ શકે અને જેટલું બને એટલું ઝડપી થઈ જાય તો સારું કહેવાય. જી લગધીરસિંહ, પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા શું જાણકારી અત્યાર સુધી આપને આપવામાં આવી છે કે કયા સમયગાળા દરમિયાન આ ચોરીને અંજામ આપવામાં આવ્યો અથવા તો કેટલા લોકો આમાં હોઈ શકે તેને લઈને કોઈ પણ વાતચીત આપની સાથે કરવામાં આવી છે? ના, પછી એમનો કોઈ ફોન નથી આવ્યો અને મારે કોઈ સાથે એમની વાત નથી થઈ અને અમારા ખેડૂતે ઘણી વાર ત્યાં પોલીસ સ્ટેશને રજૂઆત કરેલી હતી કે વારંવાર અહીંયા ગુનાહી પ્રવૃત્તિ થશે. બીજા નંબરમાં કે અહીંયાથી જીઆસાલ મશીન મોટર બધું ચોરી જાય છે, તો પેટ્રોલિંગની અમે માગે કરી હતી અમારા ખેડૂતે, પણ કોઈ જાતની 1-2 દાન અરજી આપેલી, કોઈ જાતનો કોઈ પોલીસ કોઈ જવાબ નથી આપતા અમને ખેડૂતોને. જી લગધીરસિંહ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો અમારી સાથે હવે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે. અક્ષય, સુરેન્દ્રનગરની આ અજીબો ગરીબ ચોરીની ઘટના સામે આવી છે ત્યારે સવાલ એ થાય કે આ પહેલી એવી ઘટના સર્જાઈ છે કે અગાઉ પણ આ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ સર્જાતી રહી છે? વાત કરો તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે વીજ પોલ છે એના પરથી વીજ વાયર ચોરીની આ છેલ્લા 1 વર્ષમાં અંદાજે 3જી થી 4થી ઘટના છે. અગાઉ પાટડી તાલુકામાં તેમજ ચોટીલા તાલુકામાં આ પ્રકારની જે ઘટના છે બની ચૂકી છે, પરંતુ ત્યાં ઓછા વીજ પોલ પરથી વીજ ચોરીની જે છે વીજ વાયરોની ચોરીની જેની ઘટના બની હતી, પરંતુ આજે રાસ્કા ગામની સીમમાં જે ઘટના બની છે એક સાથે 80 થી વધુ જે વીજ પોલ છે તેના પરથી વીજ વાયરની જે ચોરી કરવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક જે લીંબડી પોલીસ છે એને ચોક્કસથી તસ્કરોએ પડકાર ફેંક્યો છે અને જે જગ્યા પર ચોરીની ઘટના બની છે તે લીંબડી પોલીસ મથકથી અંદાજે 5 થી 10 કિલોમીટરના સરાઉન્ડ એરિયામાં આ જગ્યા છે આવેલી છે, છતાં પણ પોલીસના નાક નીચેથી કહી શકાય કે તસ્કરો છે એ 80 થી વધુ વીજ પોલના વાયરો ઉછાળી ગયા છે અને પોલીસને ક્યાંક ને ક્યાંક ખુલ્લો પડકાર ફેંક્યો છે. જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇઝરાયલ પ્રવાસ યાદગાર બની રહ્યો. પીએમના પ્રવાસને ઇઝરાયલ હજી પણ વાગોળી રહ્યું છે. ઇઝરાયેલી શ્રેણી ફોદા સ્ટાર લિયોર રાઝે કહ્યું છે, ભારતના પ્રધાનમંત્રીને મળવું એક મોટું સન્માન હતું. આટલો વિશાળ દેશ છે અને આપણે જાણીએ છીએ કે ભારતમાં આપણા શા માટે ઘણા બધા ચાહકો છે. તેઓએ કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી તરફથી આ સન્માન મેળવવું એ અમારા માટે ખૂબ જ આનંદની વાત છે કે તેઓ તમારા દેશમાં અભિનય, નિર્માણ અને કલાને કેવી રીતે સમર્થન આપે છે. મને લાગે છે કે આ એવી વસ્તુ છે જે આપણે આપણા દેશમાં પણ કેવી રીતે કરવું તે શીખવું જોઈએ. It was amazing and it was a huge honor to meet the Prime Minister of India, such a huge country, and we know that we have a lot of audience in India for our shows, and to get this honor from your Prime Minister, for us it was it's great, and great to see how we support acting and producing and art in your country. I think this is something that we should learn how to do it in our country as well. And we would love to collaborate again. My show Fauda
was Netflix premiered Fauda 4th season in Goa Film Festival. We would love to come back and to do it again.